Não cessa do fim de semana, vai me parar. માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે આવીને ફરીથી નવો બ્લોગ લઈને સુરત દાદાના ગણપતિ દાદાના દર્શન કરી દઈએ. જય ગણપતિ દાદા, સુરત દાદા. પપ્પા આવી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઉપર ઓટો મારવા ગયા હતા ને આજે તો. મમ્મી હા, ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામ. આજે હનુમાન દાદાને દાખલ છે ને આજે જવાનું ને. બોલો. બસ જો ચા નાસ્તાની તૈયારી કરી રહ્યા છીએ. એના પહેલા આપણે અગરબત્તીને કરીશું, પછી રસોડાના રસોડું સાફ કરીશું, પછી અગરબત્તી કરીશું, પછી ચા નાસ્તો કરીશું. તો હું દાદાને જોડે જતા હું. ઓકે. अपन नीचे दादा जोड़े दिए. तो गाइस अपन नीचे आई गया और दादा जोड़े दिए. दादा गुड मॉर्निंग. जय माताजी. बोलो કેવું ચાલે છે? કમ્પ્લીટ ના થઈ ગયું? કમ્પ્લીટ હતા તો હોજા બોજા ઉતરી ગયા ને કે ના આવવાના હે ને આવવાના ये नहीं ये आवा ऊपर તમે ના આયા? ઓકે. તો ગાઈ જો આપણે ઉપર આવતા હતા પણ હનુમાન દાદાજી આજે તો ઉપર શનિવાર છે ને તે આવી જાય જો. અને કઈ પેનલ ઉપર છે દેખાય તો દેખાડીએ જો પેલા રે આ તે. જય હનુમાન દાદા. ત્યાં દાગી છે નહીં ના જવાય જોડે તો જવાતું હોય છે. જઈએ હેડો. જય હનુમાન દાદા. જો જો આઈએ એ કઈ રે બીક લાગે છે. થોડો નજીકથી બતાવીએ ક્યાં હવે નજીક જશું તો એ જતા રહેશે એટલે એક તો જતા રહે એ છે ઉપર જ છીએ આપણે જઈએ આવો. તો પપ્પા શું થયું? ઇન્દો નોકરી જાય છે એ જોતા હતા. હા હા નાસ્તો બનાવે ખબર છે? મેં હાથો ને મેં વાગ્યું મને. તેમ ચેવું કરો તે વાગ્યું? એટલે ખબર નથી અહીંયા આવ્યો ને એટલે વાગ્યું. હા, તો ધ્યાન નહીં દેવાતું. દેવા છે જવા દે ને બહુવા. આવી રીતે બનાવો પૌવા. હું આવી રીતે બનાવું છું. પાણી પલાળ રાખ્યા છે. આનંદ આરું છે ખબર નહીં એમાં નથી મને યાદ નહીં. એવું છે. ચા થઈ ગઈ? આ તો દૂધ લાગે બોલ બીટાનું. હા બોલ બીટાનું દૂધ થઈ જશે. જો હા ભાવ ખરો ના ભાવ કહો. નહીં ભાવ તો બહુ લેખો છે. તાર ભાઈ આમંત્રણ આપ્યું કે બેટા રસોડામાં આય તું ખાવા માટે એમ? ઓવા કોને આવ્યું? ગાય છે આલુ. હા, બાકી મેં જ નહીં આવ્યું. ગાય છે જોથી આવ્યું હશે બિચારા. ગાય તો જોનતો હોય નહીં. ચમ નહીં જોવાનું તો કહું. જોવાની જ છું ગાય છે. હમ. પપ્પા બને આપણે ના કીધું મેં ચમ પેલા. ઓકે ઓકે. હું ઓકે ઓકે કરો તો તું કરું છું? હું નહીં કરતી. હું થોડી ના કરું છું. બનાવો તા પૌવા. તો ગાઈસ આપણે ચા નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ અને મિત્તુભાઈ અહીં બેઠા હતા મકરડો ખાતા હતા. દેખાતા સર નહીં તો ક્યાં આગળ જાય તો જો મકરડો કાઢી લાયા. મને એવું લાગે કે તમે મકરડો ખાવશો. હું તો નીચે હતી એટલે હાલ આવી ખબર નહીં. તો મિત્તુભાઈ તો મકરડો ખાય છો. અત્યારે સવારમાં ચાલુ કરી દીધી તો લામન તો ખવડાવ કોઈને ના ખવડાવો તો મારે એટલું ના આવે ખવાય. હાલો ને આવું કરીશ આપણે. દોત બરી જાય. હવે આપણે કમ કરવા દઈએ. જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમવા બેસીએ છીએ. મિતુભાઈ તો જમવા બેસી જાય. એમના પપ્પા આરામ કરે છે તો હવે જમી લઈએ. જમવામાં આજ તો રોટલીનું શાક જ છે.
બીજું કોઈ સ નહીં જો કિલોડા બટાકાનું શાક ને રોટલી આજે હા આજે ખીચડીને કંઈ બનાવી નહીં આજે રોટલી શાક એટલું ખાવાનું છે આપણે તો પહેલાં જમી લઈએ જમીન પછી તમને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું આપણે અને હા 2 વાગે આપણે લાઈવ થઈશું તો આપણી લાઈવમાં પણ જોઈન થતા રહેજો રોજ તો ગાઈસ આપણે એ મસ્તી કરતા હતા હું મમ્મી જે મમ્મી રોઈ છે મને અહીંયા શું ના વસાઈ દઉં તાને આંખમાંથી પોણી દેખાતું કાલ રાત વાળું કર તમે તો હું વસાડે તો ખરો પપ્પા તો ગયા પપ્પા તો ગયા મમ્મી તો રોશે જ રોવા દેતા આપણા પપ્પા બહાર બેસી લાગ્યા હતા દેખાતા નહીં જશી લાગે પપ્પાને એસે જશી મમ્મીને આપણે કાઈ કરી છે જબરદસ્ત આપક તો હજી લાગે મમ્મી ઈચ્છા લાગતી નહીં દેખાતી ઓ મમ્મી 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 ખબર જ નહીં પડતી મમ્મી ચોટી કોઈ દેખાતા નહીં લાગે માફિયાસ જોજો ઓ લાગે માફ કદી જીરો કદી મીર લાગે માફિયાસ નહીં આવું પણ ચાલ હોવા સાઈન તો ગયા પપ્પા દેખાતા જ નહીં છે આ તો હેડા ગાઈસ આપણે આરામ કરીને ઊભા થઈ જશે 5:30 થયા છે અને મિત્રાજના પપ્પા બાઈને ફોન જોવો છો અને આપણે ધાબા ઉપર દરવાજો ખુલ્લો છે તો વાગતો આવીએ ધાબા ઉપર જવું પડશે કપડાં લઈને આવી પણ ફાવે એવું નહોતું કપડાં હાથમાં હતો એટલે દરવાજો ખુલ્લો રાખ્યો તો દરવાજો વાગતો આવીએ જોઈએ ગાયો બાયો હોય પાછળ તો તમને અમારું વાતાવરણ બતાવીએ તો જો ઉપર તો વાદરા છે હરમાન દાદા છે હરમાન દાદા તો જો ત્યાં બેઠા છે ત્યાં અમે ધાબા ઉપર તો કેટલા બધા છીએ
આપણા ધાબા ઉપર બેઠા છીએ જેવા બેસી રહેશે જઈએ હવે તો વધારે આપણને દોત ખાનું પણ બીવડાવા તો ઉપરથી જોડે હવે આપણે જઈએ નીચે નકર લાફો મારશે ને ફાટી કરશે જૂની ઉપર આવ્યા હતા હું કીધી ગાયો બતાવીએ પણ વધરા ઉપર છે ને દોત કાઢી છે અહીંથી જોઈએ આપણે તો જુઓ પાછળનું વાતાવરણ તો સામે ગાયો તો જોઈએ મિત્રાજના પપ્પા શું કરી રહ્યા છે ફોનમાં ઓય મિત્રાજ હું તો ઉપર જઈએ ને તે મોટો વાદળો હતો ને એને આવી ગયો અને જેનું બચ્યું હતું ને ઉપરના પેલા બીજા ધાબા ઉપર રહ્યું અને પછી આમ કરીને અમે તો ફોન બતાવે ને તો દોત બતાવવા હું તો આવતી રહી હવે આપણે કામ કરીએ ઘરે આયા અને જો મમ્મી તું કરો છો ને શું કરો છો હા ચોખા ચાલુ એવું છે જો આ ચોખા ચાળ મમ્મી જોડે આપણે આવીએ હવે હું લેવા હા ખવડાવો ચોખા હા આવી જાઓ ગંદા તો ભમાયા અને આગળના કેમેરાથી વિડીયો ના ઉતારે ઉતારાય આપણે નહીં ગાઈશ બધું જ ના ઉતારાય ગઈ તો પછી ત્યાં આપણે ગાઈશ છે आज तो हम जाएंगे हमारे घर પાછો આવવાનું नहीं आएंगे वापस हम रहेंगे હું તો આવવાનો वहाँ पे आना है ગયા આવીએ બહાર तार पप्पा वहाँ गाड़ी में हाँ। जती रहवाना કોને કાઢી तार पप्पा कहीं जती रह जता जाऊँ जती रहवाना એવું નહીં કીધું એવું કીધું તમે જાતે કીધું કે બહુ જ કઈ જાય હા એમને એવું કીધું જતી રહેજે હા જતી રહેજે પપ્પા એવું કહીએ જ નહીં પપ્પા પણ એવું કહી જ નહીં મમ્મી કાંઈ કરવાની મજા આવે છે બપોરે જબ્બર તો તું ને હાથ તો રે રોઈ કીધા વગર સાચું નહીં જવાનું આ એક આ નહીં આવ્યો નહીં આવ્યો એવી રીતે ના મળે તો હું બરાબર મને મારે તું લે માર લે માર માર કે ના મળે તો પછી તાર આજ ઉગમે હાથ બીજી વાર ઉગમ ને કે ભાગી ન કે ના મસ્તી કરતો છું મસ્ત કરી કરતો ટાઈમ મારજો હું તો સહ એટલે ના આવે એક વાર ગઈ ખાલી ખાલી મારતી હતી ને હાચો નાખું મમ્મી કાંઈ કરતો એક જ વાર ખાલી પાટા સ્મેલ ચંપલ આવો છે મારા જોડે હમણાં મને બોલાય ફોન નાખ્યો ભૂઈ અને જો જતો રહેતો તમારો ફોન છે ફોન ભૂઈ પડ્યો નહીં કર્યો ફોન ભૂઈ પડ્યો કાચ ફૂટી ગયો
આ જો ફોન પી નાખ્યો. હારું હેડો તાન ગાઈસ. મમ્મી આ તો ચલો ગાઈસ આપણે મળીએ. તો ગાઈસ આપણે ઘરે આયા મહેમાન. ને મમ્મી બોલો મહેપાલ છે. કેવું ચાલે છે? ના હોય તારી મમ્મી એ તો મને ખબર પડી ગઈ. યુટ્યુબ નું બતાવું પણ મેસેજ કેટલા દિવસના સીન કર્યા નહીં જોવાના ખરા બહારથી તો 19 જુલાઈ 2025 મેસેજ કર્યો તો એ મેસેજ ડિલીટ કરી દીધો, બધું કરી દીધું, સીન નહીં થયો હજુ. બપોરે મેસેજ કર્યો એમાં 2:11 એમને જોઈએ 11:22 જોઈએ લીધો છે મેસેજ અને ચાલો મેસેજ કર્યો 3:16 પાછો મેસેજ આવે છે. ના સીન તો એમને થાય છે ડાયરેક્ટ જ લાગે છે ઓટો લાગે છે. ઓટો વાત સાચી છે ને. ગમે તે ફેદ પણ એટલે મેં તમે ફોન અડતી જ નહીં. ના જોવા છે યુટ્યુબ નું જોવા છે પણ અડતી જ નહીં તમે ફોન જોવા છે. જોઈ લીધું એ તો અમે આટલા દિવસમાં. હનુમાન દાદા જવા નીકળ્યા છીએ. પપ્પા અત્યારે આયા. મમ્મી હનુમાન દાદા જવાનું છે. લેડો તાન હેડો હેડો રોકવાનું છે. ચમ એવું છે. કોથળી બહાર રાખવાની છે. મોટા પેટ દો ને એટલે પાટો પલરા નહીં. પપ્પા હનુમાન દાદા રેડી ને? હા હા બધું થઈ ગયું કમ્પ્લીટ. અને હવે પેલો દરવાજો પાછળ રાખી દો. હા હા તો ગાઈસ હવે આપણે જે હનુમાન દાદાએ જવાના માટે નીકળી ગયા છે. તો હનુમાન દાદાએ આપણે જઈએ. આના વરસાદ થોડો થોડો ચાલુ છે લગભગ. બહાર જઈએ એટલે બતાવી દઈએ હનુમાન દાદા. અત્યારે તો ચાલુ નહીં લાગતો વરસાદ. ના નહીં આવે વરસાદ નહીં ચાલુ પણ છોટા છોટા ચાલતા હતા એટલે હું તમને કહ્યું તો આપણે જઈએ હવે હનુમાન દાદાએ. આપણે હનુમાન દાદા આવ્યા છીએ અને આજે તો રાત્રે 9 વાગી જશે. તો હનુમાન દાદા કોઈ સદ નહીં જોવા મીઠું દર્શન કરીશું એટલે જ કરશું. આપણે હનુમાન દાદા આવી જઈએ. ગુરુ મહારાજ તો આ તો હનુમાન દાદાનું મંદિર આપણે દર્શન કરવા આવી ગયો. તો દર્શન કરી લઈએ. દર્શન કરી અને પછી વાલા ઘેર જવાનું છે. તો ઘેર જઈ અને પછી તમને તો ગાઈસ આપણે હનુમાન દાદા દર્શન કરી દીધા છીએ અને દર્શન કરી અને હવે વાલા ઘેર જઈએ છીએ. આ તો કાયા છે હસી આપણા ઉપર નહીં મમ્મી? દાદા ઇસ્ત્રી કરી છે. હા હા રોમા પીરે જઈને આવ્યા. અચ્છા દાદા ને પાટણ જઈને આવ્યા નહીં? આમાં કીધું નહીં. બોલો દાદી રોમા પીરે જઈને આવ્યા. હા બોલો કેવું ચાલે છે? આપણે એમાં કાકા એમના ઘેર આવ્યા તો ઘેર જઈએ છીએ. વીરુ આવજે. મારા કાકી બેઠ્યા છે પણ એમના કેમેરા હમું જોશે ને એટલે સકલ નહીં બતાવીએ. હવે કાકા ચમનું છે અને જુઓ મારા કાકી એમના ઘેર હરીબાની ચા. તો હવે આપણે ઘેર જઈએ છીએ. ઘેર જઈને પછી મળીએ. તો ગાઈસ મિત્રાજના પપ્પા ઘેર જાય છે. આપણે વાલા રોકાવાનું છે. મિતુભાઈ જેમ બે મિત્ર જેમ બે મિત્રાજના પપ્પા ઘેર જાય તો આપણે રોકાઈએ છીએ. ચાલી જઈએ છીએ. તો ગાઈસ આપણે વરસાદમાં નહીં લીધી છે અને નહીં હવે વિડીયોનો એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગનો સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. ગુડ નાઇટ.
આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.